શું મંત્રીઓનું સરકારમાં કશું જ નથી ચાલતું? આ વાત અમે એટલા માટે કહી રહ્યા છે કે ગઈકાલે કાંતિ અમૃતિયા જે છે એ પહોંચ્યા હતા જેતપર ગામ આમ તો કાંતિ અમૃતિયાનું, પરંતુ કાંતિ અમૃતિયા ત્યાં પહોંચ્યા લોકોને કીધું કે હું અહીંયા ગામના દીકરા તરીકે આવ્યો છું અને માફી પણ માંગી રહ્યો છું, પ્રયત્ન કરીશ કે આ કામ જે છે તે બંધ થઈ જાય. પરંતુ એમનો આ પ્રયત્ન અને થાંભલા હજી 24 કલાક વીતી ગયા પરંતુ થાંભલા નાખવાનું બંધ નથી થયું. એટલે કાંતિ અમૃતિયાનું પણ સરકારમાં કશી જ નથી ચાલી રહ્યું અને જે પણ થઈ રહ્યું છે એ ઉપરથી દોરી સંચાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. તો પછી કાંતિ અમૃતિયા મંત્રી શું કામના? આ સવાલ પણ ગામના લોકો પૂછી રહ્યા છે. સાથે આજે પાલ આંબલિયા અને જિગ્નેશ મેવાણી પણ ત્યાં આગળ પહોંચ્યા હતા. બંને જણા ત્યાં આગળ પહોંચ્યા અને જે વાત કરવામાં આવી, ખેડૂતો સાથે ચર્ચા કરવામાં આવી, ચર્ચામાં શું કહેવામાં આવ્યું, કારણ કે જે રીતે ખેડૂતોને ત્યાં આગળ મહિલા ખેડૂત હોય તો પણ તેને લાકડીઓથી માર મારવામાં આવ્યો હતો. છેલ્લા ઘણા દિવસથી ત્યાં બધા જ ખેડૂતો પોતે પોતાના જ ખેતરની અંદર જે થાંભલા નખાઈ રહ્યા છે તેને રોકવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ કોઈ પરિણામ નથી મળી રહ્યું. ત્યારે જિગ્નેશ મેવાણી અને પાલ આંબલિયા શું બોલ્યા હતા તેની પણ ચર્ચા કરીશું અને ચર્ચા કરવી છે મહાવીરસિંહ સિંધવને લઈને, કારણ કે હવે સીસીટીવી સામે આવ્યા છે. સવાલ ઊભો થતો હતો કે જે જગ્યાએ તેમને પોતે જ્યારે કૂદકો મારી રહ્યા હતા ચોથા માળની બાલ્કનીમાંથી, તો એ જગ્યાએ બ્લડ કેમ્પ નથી, પણ હવે આ સીસીટીવી સામે આવ્યા છે. પોલીસ શું કહી રહી છે આખી ઘટનામાં તેની પણ ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. કાંતિ અમૃતિયા આમ તો સરકારમાં મંત્રી છે, પરંતુ મંત્રી શું કામના છે એ તો હવે કાંતિભાઈ જ જાણે અને કામ શું કરી રહ્યા છે તે પણ કાંતિભાઈ જાણે. પરંતુ અહીંયા ખેડૂતોને એ ખબર પડી ગઈ કે મંત્રી કાંતિ અમૃતિયા માત્ર કહેવા માટે મંત્રી છે, તેમના દ્વારા કશું જ થવાનું નથી. જે થાંભલા પાવરગ્રીડ કંપની દ્વારા નાખવામાં આવી રહ્યા છે તે થાંભલા નખાઈને જ રહેશે. એટલે ખેડૂતોએ પણ નક્કી કરી લીધું કે અમારું આંદોલન જે છે એ આંદોલન અમે કરીને જ રહીશું, અમે સતત આંદોલન કરતા રહીશું જ્યાં સુધી એ થાંભલા નાખવાનું કામ બંધ નથી થતું, ત્યાં સુધી એ આંદોલન કરતા રહીશું. કારણ કે એ જમીન ખેડૂતોના માલિકીની છે અને ખેડૂતો ત્યાં આગળ પોતે છેલ્લા લગભગ 15 દિવસથી સતત દિવસ રાત પોતે આંદોલન કરી રહ્યા છે, પોતે એક જ વાત કરી રહ્યા છે કે અમને થાંભલા નથી જોઈતા. હવે અહીંયા સવાલ એ ઊભા થઈ રહ્યા છે કે જે થાંભલા રોપવામાં આવી રહ્યા છે એ થાંભલા પણ સરકારી કંપનીના છે એવું અત્યારે કહેવામાં આવી રહ્યું છે. તેના વળતરને લઈને આખો મુદ્દો ઊભો થયો છે અને વળતરને લઈને કહેવામાં આવી રહ્યું છે કે જે વળતર અત્યારે અમને આપવામાં આવી જ રહ્યું છે એ જંત્રી પ્રમાણેનું છે, અમને બજાર કિંમત પ્રમાણેનું વળતર જોઈએ, નહીતર અમે થાંભલા નહીં નાખવા દઈએ. ખેડૂતોની પણ સ્પષ્ટ વાત છે, ખેડૂતો ના નથી પાડી રહ્યા, પણ ખેડૂતો એવું કહી રહ્યા છે કે જે પણ કરવામાં આવે અત્યારે બજાર કિંમતના હિસાબથી કરવામાં આવે, તેના માટેનું તેમને યોગ્ય વળતર આપવામાં આવે. પણ સવાલ એ ઊભો થઈ રહ્યો છે અને આ સવાલ ગોપાલ ઇટાલિયા દ્વારા પણ ઊભો કરવામાં આવ્યો. ગોપાલ ઇટાલિયાએ તો આજે એવું કહી દીધું કે જે પોલીસ ત્યાં આવી રહી હતી એ પોલીસને પૈસા આપવામાં આવ્યા ખાનગી કંપનીઓ દ્વારા અને પોલીસને ભાડા પટ્ટે લેવામાં આવી અને આ પોલીસ જે ભાડા પટ્ટે આવી છે તેના માટે સરકારની તિજોરીમાં પૈસા પણ જમા થઈ રહ્યા છે અને આ પ્રાઇવેટ કંપનીઓ કરાવી રહી છે. એનો મતલબ શું એવો કાઢવામાં આવે કે જે થાંભલા અત્યારે નખાઈ રહ્યા છે એ પ્રાઇવેટ કંપનીના ફાયદા માટે નખાઈ રહ્યા છે, ત્યાંથી કોની લાઈનો જઈ રહી છે અને કોને ફાયદો થવાનો છે તેને લઈને હવે સવાલ ઊભા થઈ રહ્યા છે. અને ત્યાં આગળ ખેડૂતો તો સ્પષ્ટ રીતે નામ પણ આપી રહ્યા છે કે આ અદાની કંપનીને ફાયદો કરાવવા માટે થાંભલા નખાઈ રહ્યા છે, કારણ કે જેટલી વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે એ ગુજરાત માટે તો પૂરતું છે. તે પ્રમાણેની પણ એક આર્ગ્યુમેન્ટ કરવામાં આવી રહી છે. ખેડૂતો કહી રહ્યા છે કે આ જે વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે ગુજરાત માટે પૂરતું છે, પરંતુ આ નવા થાંભલા નાખીને આ વીજળી મોંઘા ભાવે અન્ય રાજ્યને વેચવા માટે તેનું આયોજન કરવામાં આવી રહ્યું. તો પછી ખેડૂતોને ખેતરની અંદર થાંભલા કેમ નાખવામાં આવ્યા? આજે જિગ્નેશ મેવાણી પાલ આંબલિયા પણ ત્યાં આગળ પહોંચ્યા હતા અને જિગ્નેશ મેવાણી પાલ આંબલિયા ત્યાં પહોંચ્યા ત્યારે એસડીએમને ત્યાં બોલાવવામાં આવ્યા અને પછી ત્યાં આગળ જબરદસ્ત રીતે ચર્ચા પણ કરવામાં આવી. હવે સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે, છેલ્લા લગભગ 15 દિવસથી આ ખેડૂતો દિવસ રાત અહીંયા આગળ આંદોલન કરી રહ્યા છે. આખો
આખો દિવસ ખેડૂતો પોતે ધરણે બેસે છે, ત્યાં આગળ રામ નામની ધૂન લેવામાં આવે છે. આ કોઈ હિન્દુ મુસ્લિમનો મુદ્દો નથી, કારણ કે અત્યાર સુધી રાજનીતિ આપણે જેટલી પણ જોઈ છે ગુજરાતની અંદર, એ કાં તો હિન્દુ મુસ્લિમના નામે, ધર્મના નામે રાજનીતિ કરવામાં આવતી હોય છે. પણ અહીંયા આગળ મુદ્દો હિન્દુ મુસ્લિમનો નથી આવી રહ્યો, અહીંયા મુદ્દો ખેડૂતોનો આવી રહ્યો છે. આ એ ખેડૂતો છે જે ખેડૂતોને આપણે અન્નદાતા કહીએ છીએ. આ એ જ ખેડૂતો છે જેના માટે સરકાર એવું કહે છે કે આ જે સરકાર છે એ ખેડૂતલક્ષી સરકાર છે, ખેડૂતોના ફાયદો થાય, ખેડૂતોને પાકનો સારો ભાવ આવે એના માટે કામ કરી રહી છે. આજે જીતુભાઈ વાઘાણી જે અત્યારે કૃષિ મંત્રી છે, છેલ્લા 3 દિવસથી અલગ અલગ વિષયને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. પહેલા દિવસે એમને પ્રેસ કોન્ફરન્સ કરી હતી, એ પાણીના મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી હતી કે અત્યારે અમે લોકોએ નક્કી કર્યું છે કે ખેડૂતોને નર્મદાના કેનાલનું પાણી આપવામાં આવશે. બીજો મુદ્દો હતો એમને કે જે મકાઈના ભાવ હોય કે પછી અન્ય જે ઉપજ થઈ રહી છે તેના માટે અમે ટેકાના ભાવ એમને જાહેર કર્યા હતા, અને આ ટેકાના ભાવ મકાઈ, બાજરી જેવી વસ્તુઓ માટે કરવામાં આવ્યા હતા. આજે પણ એમના દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, પણ આ ત્રણેય પ્રેસ કોન્ફરન્સની અંદર જીતુ વાઘાણી દ્વારા એક પણ વાર ના જેતપરના ખેડૂતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો, ના સુરેન્દ્રનગરના કોટ ગામના ખેડૂતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો, ના દ્વારકાના ખેડૂતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો કે ના કચ્છના ખેડૂતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો. કેમ આ સવાલના જવાબ આપતા મંત્રી બચી રહ્યા છે? સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે. આ એ જ ખેડૂતો છે જેમના પાક માટે થઈ અને એ ખેડૂતો પોતાની જમીન માટે થઈને મહેનત કરી રહ્યા છે. જ્યારે એમને પાકના ભાવ નથી મળતા ત્યારે એ લોકો પોતે પણ રસ્તા ઉપર આવી જાય છે, આંદોલન કરે છે. તો પછી આ ખેડૂતોને કેમ એમની જમીનથી ક્યાંક એમની જમીનમાં એક થાંભલો રોપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો? પણ આ આખા મામલે ગોપાલ ઇટાલિયા બોલી રહ્યા છે, અને ગોપાલ ઇટાલિયા પોલીસને કઈ રીતે ભાડા ઉપર લેવામાં આવી રહી છે આ કંપનીઓ દ્વારા, તેને લઈને શું બોલ્યા છે તે સાંભળી લઈએ. કંપની સીધી પોલીસ લઈને આવે. હવે આ મજાનો વિષય જે હું ફેબ્રુઆરી મહિનામાં બોલ્યો તો, જો કોઈ યુવાનોને યાદ હોય તો, મેં એવો પ્રશ્ન પૂછ્યો તો કે કચ્છ જિલ્લામાં અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓન પેમેન્ટ બંદોબસ્ત, આ કાયદાનો શબ્દ છે, ઓન પેમેન્ટ બંદોબસ્ત એટલે પૈસા આપીને પોલીસ ભાડે લેવાની કેટલી ઘટના બની, એમાં પોલીસનું ભાડું કેટલું આવ્યું? સરકારે મને લેખિતમાં, ગૃહમંત્રીએ વિધાનસભામાં લેખિતમાં જવાબ આપ્યો કે દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લામાં 18 કરોડ રૂપિયા લઈને પોલીસ ભાડે આપી કંપનીઓ. અહીં જે બધા આવ્યા છે સરકારી કામ કરવા નથી આવ્યા, ભાડે આવ્યા. આને ઓન પેમેન્ટ બંદોબસ્ત કહેવાય. કોક જુવાનિયા ભણેલા હોય આરટીઆઈ બારટીઆઈ કરજો જિલ્લામાં નાયન ભાડે આ કંપની પોલીસને પૈસા આપે. અમારે 50 પોલીસ વાળાની જરૂર છે, એટલે ઓલા કે કેટલા રૂપિયા થાય, તો કે 12 લાખ મોકલી દો. તો મેં વિધાનસભામાં એવી માંગણી કરી કે અમને ભાડે આપો, એને 4 પીએસઆઈ ભાડે આપો, ખેડૂતોને 2 પીએસઆઈ ભાડે આપો, અમારા બેન એના 4 ભલે બથો બધા સુધી આવે, અને એના 4 ને આપણા 2 જેદી પતે તેથી થાંભલો નાખો. તમે એને ભાડે આપો, અમને આપો ભાડે. ભાડે તમારે પૈસા લઈને દેવા છે. કંપની દો, મને દો, છગનભાઈ દો, મેઘરાજસિંહ દો કે ભાઈ રાણા સાહેબ ને દો, શું ફરક પડે? પૈસા લઈને દેવા છે. એની પાસે જાજા હોય તો એને 3 ડીવાયએસપી આપો, અમને 1 આપો, અને બેય નાના શેડે મૂક્યાવાના. તઈ એના ને 1 આપણો પાછો બચ ભલે આવે. તમે એને જ કેમ ભાડે આપો? આ કોઈ સરકારી કામ નથી કરવા આવ્યા. યાદ રાખજો દોસ્તો, આ વિધાનસભામાં ગૃહમંત્રીએ લેખિતમાં આપેલો જવાબ છે, ભાડે આવે છે. આપણને મારવા માટે કંપનીને સરકાર પોલીસ ભાડે આપે છે, જાઓ મારો. અને ભાડેથી સરકારી કામમાં નહીં, દેશનું કામ નહીં, સમાજનું કામ નહીં, રાષ્ટ્રના કામ માટે નહીં, ભાડે મારવા માટે પોલીસ મળે છે આ ગુજરાતની અંદર. દોસ્તો યાદ રાખજો બધા મોટી. આ કઈ વ્યાજબી વાત છે? મેં વિધાનસભામાં પૂછેલું છે, અને સરકારી વેબસાઇટ ઉપર આજે એ વસ્તુ લખેલી પડી મારા નામથી. નેવા વેબસાઇટ છે, NEVA. ઈ વેબસાઇટ ઉપર મારો પ્રશ્ન એનો જવાબ અત્યારે ઓનલાઈન છે. પોલીસ તો સમાજની સેવા કરવા માટે હોય, સમાજનું ભલું. અને ભાઈએ કીધું કે ભાઈ આ તો આપણા છોકરા છે કોન્સ્ટેબલ બધા. મુદ્દો કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, ASI નો છે જ નહીં. ઉપર જે સાહેબો મોટા મોટા બેઠા છે એમાં મોટા ભાગના તો ગુજરાતના જ નથી, એટલે અડધું તેને આપણી એમ ટાઈ પડી ન હોય, નો આપણા મોઢે રહેવું હોય, નો એને વ્યવહારમાં રહેવું હોય, નો નાત જાતની શરમ હોય, ના કઈ લેતી દેતી હોય, કઈ બેનો દીકરીઓનો વ્યવહાર નો, એને આપણી આડી શું આવે
ક્યાંક ગુજરાતી અધિકારી બેઠો હોય તો ગમે ત્યાંથી 4 ગામ ફેરવીને હગાવાલા નામ વટાવીને થોડોક શરમાવી શકાય. હા હિન્દી ભાષી ક્યાં એનો છેડો લેવા જાવ? બાકી ગુજરાતનો હોય તો ગમે ત્યાંથી કાકા બાપા ફઈ ફુવા વેવાય હાળા હાટુભાઈ બનેવી ના બનેવી કરીને પકડી લે. થાય કે ન થાય? પોણા ગુજરાતના મોટા મોટા આઈજી ની એસપી ની બધા હિન્દી ભાષી છે. આપણી પીડા એ સમજે નહીં અને કંપનીનું કામ કરે છે. આજે પાલ આંબલિયા જિગ્નેશ મેવાણી બંને પહોંચ્યા હતા. જિગ્નેશ મેવાણી ત્યાં આગળ પહોંચ્યા ખૂબ જ આક્રોશિત હતા, કારણ કે જે રીતે ખેડૂતો સાથે બર્બરતા કરવામાં આવી, જે રીતે ત્યાં આગળ મહિલાઓને પણ માર મારવામાં આવ્યો અને ખેડૂતોના ખેતરમાં થાંભલા નાખવામાં આવી રહ્યા છે. હવે 15મી તારીખે ખેડૂતોની એક ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. એ પહેલા જિગ્નેશ મેવાણી પાલ આંબલિયા ત્યાં આગળ પહોંચ્યા હતા. બંનેઓને સાંભળી લઈએ, કારણ કે બંનેઓનો જે ગુસ્સો છે એ 7મા આસમાને છે. જે દાદાગીરી ચાલી રહી છે, સરકારની જે દાદાગીરી ચાલી રહી છે ને ખેડૂતનો જે સંઘર્ષ છે, ગુજરાતની વર્તમાન ભાજપ સરકાર અને કેન્દ્રની સરકાર હવે આખો દેશ ઓળખી ગયો છે કે મોટા ધનના શેઠો, પૂંજીપતિઓ, ઉદ્યોગપતિઓ અને કોર્પોરેટ કંપનીઓની એબ્સોલ્યુટ દલાલ છે. આ દલાલો જે કોર્પોરેટ કંપનીઓના હિત માટે જ કામ કરે છે, પહેલાં તો એમની જોડે ન્યાયની કોઈ અપેક્ષા હોય જ ન શકે. એટલે સમગ્ર ગુજરાતના ખેડૂતો જ્ઞાતિ, ધર્મ, પ્રદેશ બધું ભૂલી સરકારની સામે લડવા એક થાય તો જ સફળતા મળે. હાલ જે કિસ્સો છે કોંઠ ગામનો, મોરબીનો, ટંકારાનો, દ્વારકાનો, આ જે મોટી મોટી કંપનીઓ વીજ લાઈનો નાખી રહી છે, મૂળ એમની દાનતમાં ખોટ છે. એ ખેડૂતોને યોગ્ય વળતર આપવા માંગતા નથી. ખેડૂતોની મરજીની વિરુદ્ધ એમના ખેતરમાં થાંભલા ખોસી ગાલે છે અને થાંભલા સિવાયની પણ બીજી ફરતેની જમીન જાણે એમના બાપની જાગીર હોય એમ મન ફાવે એવા સ્ટ્રક્ચરો, દોરડાઓ ત્યાં આગળ તાણીને બેઠા છે. અને પોલીસ એ આ કંપનીઓના ઈશારે દોડીને જાય છે. પોલીસે કદાચ ડિટેન કરવાનું હોય તો ડિટેન્શનની અંદર પણ થોડોક વિવેક બતાવવો પડે. બેન, દીકરીઓ, માતાઓને તમે ફટકા મારો, લાકડીઓ વીજો, ગાળો બોલો, એમને પગથી ઢસડો, ત્યારે કોઈ પ્રાણી પશુને ઢસડતા હોય એવી રીતે તમે એમને ઢસડો, એમના બરડા વીજો, એમના મકાનના તાળા તોડી નાખો. આવું વર્તન પોલીસનું ઠીક નથી. પોલીસના મિત્રોને બી કહેવા માગું છું, તમે પણ ખેતમજૂર, ખેડૂત, પશુપાલકના દીકરાઓ છો, તો તમારી સહાનુભૂતિ કંપની માટે કે સરકાર માટે નહીં, અમારા માટે, ખેડૂતો માટે હોવું જોઈએ. ખેડૂતો માટે જે લડી રહ્યા છે એના માટે તમારી સહાનુભૂતિ હોવી જોઈએ. પણ આજે હું જ્યારે સ્થળ ઉપર આવ્યો, સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના કોંઠ ગામે, ત્યારે બહુ ચિત્ર મારી સામે દીવા જેવું સ્પષ્ટ થઈ ચૂક્યું છે. આપણા કેમેરામેનને વિનંતી કરું, પહેલાં આ સ્ટ્રક્ચર બતાવે. આ એ સ્ટ્રક્ચર છે જેને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ સ્ટ્રક્ચર ઊભી કરવાની એમને પરમિશન છે, પરંતુ આ સ્ટ્રક્ચરની સાથોસાથ આજે બધા દોરડા ખેંચ્યા છે. રાજ્યની સરકારને, કલેક્ટર તંત્રને, પોલીસ પ્રશાસનને, કંપનીને બિલકુલ અધિકાર નથી. અને આ જગ્યા તમે જે કવર કરી, એ કવર કરવી હોય તો ખેડૂતની સાથે બેસીને ખેડૂતને પૂછો, બોલો ભાઈ આટલી બીજી અમારા દોરડા તાણવાના થશે, બીજી પણ આ સ્ટ્રક્ચર સિવાયની બીજી પણ તમારી જમીનમાં અમારો પ્રવેશ થશે, કેટલું વળતર જોશે? ખેડૂત સાથે ડાયલોગ કરવો નથી તો અમારું ખેતર પણ તમારા બાપની જાગીર નથી. અમે ખેડૂતો કાળી મજૂરી કરીને, પરસેવો પાડીને આખી દુનિયા માટે બાજરો પેદા કરતા હોઈએ, એની સામે તમે લડવા નીકળશો તો ફાવશો નહીં. એટલે આ બધા પ્રશ્નોને લઈને 15મી તારીખે 1111 ખેડૂતોની જડબે સલાક રેલી લઈને અમદાવાદ, ગાંધીનગર જઈએ છીએ અને આ બેરી સરકારના કાન ખુલે એવી કોશિશ કરવાના છે. અને આપણે આપના માધ્યમથી સમગ્ર ગુજરાતની જનતાને પણ વિનંતી કરું, હું હોઉં, આ પત્રકાર મિત્ર હોય, આ વિડીયો રેકોર્ડ કરી રહેલા કેમેરામેન હોય, આ વિસ્તારમાં સ્થળ ઉપર હાલ ઊભેલા પોલીસના કર્મચારીઓ હોય, મામલતદાર હોય, કે આપણે બધાએ જ સવાર સાંજ 2 ટાઈમ જે જમીએ છીએ, જે રોટલો ખાઈએ છીએ, એ કોઈ ખેડૂતની કાળી મજૂરી અને પરસેવો છે. એને થેન્ક યુ કહેવા, એનો આભાર માનવા, એનું ઋણ સ્વીકાર કરવા તો નથી જતા, પણ કમસે કમ આ ખેડૂત જ્યારે રોડ ઉપર ઉતરીને સંઘર્ષ કરતો હોય, એની માગણીઓ વ્યાજબી અને ન્યાય હોય, ત્યારે તો આપણે એના પડખે ઊભા રહેવું જોઈએ. એ જ સાચા ગુજરાતીની નિશાની. આભાર જિગ્નેશભાઈ, हमारे साथ बात. भाइयों मैं समझता हूँ, हम जो कह रहे हैं आपको, बेसिकली आपके माध्यम से बात कंपनी को पहुँचा रहे हैं. બીજું જિગ્નેશભાઈ, આ 67 મીટર આ એને પોલ ઊભો કરવા માટે અત્યારે જે તાણિયા લગાવ્યા છે ને, આ તાણિયાને ફરજિયાત 67 મીટરની બહાર જવું પડે લગાવવા માટે.
એ એક તાણીઓ લગાવવાના ખેડૂતે 1 લાખ રૂપિયા લેવા 5 લાખ લેવા એ ખેડૂતનો અબાધિત અધિકાર છે. એમાં પોલીસે ના કહી શકે. આની બહાર જાય તો પોલીસે સાહેબ પ્રોટેક્શન ખેડૂતને આપવું પડે. 67 મીટરનો કોરિડોર હુકમ કલેક્ટરે જે કર્યો છે એ 67 મીટરનો કર્યો છે. पूछी लियो है ना भाई, 67 मीटर का है ना. 67 मीटर में सर हम कॉरिडोर इसलिए है कि जो जमीन का अरे किस लिए उसमें नहीं पढ़ना है, किस लिए उसमें नहीं पढ़ना है. 67 मीटर का कॉरिडोर है या ना. अगर मैं आप मेरी बात सुन लेंगे तो जैसे मैं आपकी सुन रहा हूँ, मेरी भी सुन लीजिए. हाँ बताइए. 67 मीटर का कॉरिडोर किस लिए है कि जो जमीन का पैसा देना है, डिमिनिशिंग वैल्यू ऑफ लैंड, हाँ. मतलब जो उसका जो वो हो रहा है, लैंड का पैसा कम हो रहा है, उसके लिए आपको 67 मीटर पौड़ाई तक आपको किसानों को पैसा देना है नियम के हिसाब से. Okay. आपको ऐसा नहीं कि मेरा तार मान ले 20 या 25 मीटर तक में जा रहा है तो आपको 20-25 मीटर पर रेस्ट्रिक्ट नहीं करना है. आपको पूरी पौड़ाई 67 मीटर लेनी है और उसमें उसके खेत में आ रहा है या नहीं आ रहा है, पर 67 मीटर के कॉरिडोर में जो भी खेड़ू आ रहा है आपको उसको जमीन का पैसा देना है. हाँ हाँ मैं उसमें सहमत हूँ. ठीक है, ठीक है. लेकिन उसके लिए 67 मीटर का कॉरिडोर है. हाँ, ठीक उसके है. अलावा मैं जिसके खेत में से भी रास्ता लेके काम करने जा रहा नहीं हूँ, वो रास्ता लेके समझ रहे हैं ना, रास्ता लेके रास्ता लेके जहाँ भी जा रहा हूँ तो उसमें मुझे उसका जो भी फसल है उसका जो मैं डैमेज कर नहीं रहा हूँ उसको मुझे नुकसान देना वो है. डिसाइड आप नहीं करेंगे, वो डिसाइड प्रांत नहीं करेगा, वो डिसाइड किसान करेगा कि उनको कितना नुकसान हो रहा है और कर लेते हैं. उनको वपराशी हक आपको देना है या नहीं देना है. ठीक है, आप ये 67 मीटर के बाहर आप चूना लगा दीजिए. 60 मीटर के अंदर हम आपको डिस्टर्ब नहीं करेंगे. 67 मीटर के बाहर आपको कुछ भी करना है तो अगर किसान की मर्जी नहीं है तो आप हेलीकॉप्टर ले आओ. अभी मोरबी में अदानी ने ही राशनपुर गांव में रुका दिया है और मोरबी कलेक्टर ने साफ साफ बोल दिया. वहाँ पे अदानी के सुखराम जी थे हमारे साथ में और कलेक्टर के सामने ये बहस हुई थी. ठीक है, कलेक्टर ने बोला कि 67 के लिए मैंने आपको हुक्म किया है, 67 के अंदर की जो किसान मना कर रहा है तो मेरे पास आओ और 67 के बाहर की जो बात है आप और किसान बारों बार समझ लो. उसमें मेरा कोई रोल नहीं है. ये मोरबी कलेक्टर की जो जवेरी साहब थे, ठीक है, उसने अदानी के इंसानों को हमारे सामने ही बोल दिया कि बाहर की बात है वो आप बाहर समझ लो. અને મોરબી કલેક્ટરે એવું કીધું હોય કે ના કીધું, પણ આ તો છે જ ના, આ તો છે જ. 67 સિવાયની તમે 1 ઇંચ જમીન વાપરો તો અમને પૂછવું પડે, અમારી જોડે બેસવું પડે, અમારી જોડે ટેબલ ટોક કરવું પડે ને એમાં જે સહમતિ બને બંને પક્ષની એ પ્રમાણે કામ આગળ વધે. तो आपको तो ये बात ऊपर पहुंचा नहीं आपकी कंपनी में. એના ઉપર પછી આવી એક મુદ્દા ઉપર લઈએ ને. अच्छा एक सेकंड बीजू आने जाने के रास्ते के लिए बोला होगा, ये सही है. क्या नहीं, आने जाने के रास्ते लिखे हैं और कुछ नहीं लिखा हुआ. 67 के मीटर बाहर काम करो ऐसा थोड़ा लिखा है. लिखाओ, लिखाओ, हो ही नहीं सकता. બીજી વસ્તુ જે જમીન સંપાદન ધારો છે એમાં જે વળતરની વ્યાખ્યા છે કે બજાર માર્કેટ પ્રાઇસ કરતા 4 ગણા આપવાના. इसमें जमीन संपादन तो यही जितना भी संपादन हो रहा है 67 मीटर नहीं महाराज, समझ गया, लेकिन जो भी ले रहे हैं 2013 का जमीन जो लैंड एक्विजिशन एक्ट है ना, उसमें 2016 में जो क्या बोलते हैं सुधारा हुआ, उसके अंदर टेलीग्राफ एक्ट और 2003 इलेक्ट्रिसिटी एक्ट दोनों को उसके अंदर शामिल किया गया है. तो अभी उसको 2013 का आप इसमें सिर्फ बीज लाइन नहीं है, उसके अंदर गैस पाइपलाइन भी है जो जमीन संपादन नहीं होता है, पानी की पाइपलाइन भी है जिसके अंदर जमीन संपादन नहीं होता है, फिर भी गिना गया फिर भी उनको उसी में गिना गया है. लेकिन ठीक है, सर, तो जो आप इसमें ये नहीं उसमें अभी जाना ही नहीं है. ठीक है, उसमें जाना ही नहीं है. 67 मीटर है, उसके अंदर आप रहो, उसके बाहर मत जाओ. और बाहर जाना हो तो कलेक्टर से पास से के बॉर्डर ले आइए, वो लिखा हुआ कि आप पूरे क्षेत्र में काम कर सकते हैं. अरे आने जाने का रास्ते लिखा है उसमें, काम एक करने मिनट, का एक नहीं बोला. आप देख लो, हमें दिखाओ अगर है तो. તમે અહીંયા જિગ્નેશ મેવાણી અને પાલ આંબલિયા બંનેઓને સાંભળ્યા, પરંતુ કાંતિ અમૃતિયા અને પ્રકાશ વરમોરા આ બંનેઓ જ્યારે ત્યાં પહોંચ્યા હતા ત્યારે બંનેઓએ એવું કહ્યું હતું કે અમે પ્રયત્ન કરીશું કે સરકાર આ થાંભલાનું કામ જે છે તેને રોકાવી દે, પરંતુ હજી સુધી આ થાંભલા નાખવાનું કામ રોકાયું નથી. જોઈએ હવે કાંતિ અમૃતિયાનું સરકારમાં કેટલું ઉપજે છે, કારણ કે મંત્રી તરીકે તો કાંતિ અમૃતિયા ત્યાં પહોંચ્યા હતા. જોઈએ કે જો કામ રોકાવી શકે છે કે નથી રોકાવી શકતા. તમને શું લાગે છે, કાંતિભાઈ આ કામ રોકાવી શકશે? તો મને કોમેન્ટમાં ચોક્કસથી લખીને જણાવજો.
સાથે જ હવે વાત કરવી છે મહાવીરસિંહ સિંધવની. મહાવીરસિંહ સિંધવ ચોથા માળેથી નીચે પટકાયા અને જેના લીધે તેમનું મૃત્યુ થયું હતું. મહાવીરસિંહ સિંધવ આમ તો ખૂબ જ ચર્ચિત ચહેરો છે, પરંતુ એ આર્મીમાં હતા ત્યારથી લઈ અને ક્રાઇમની દુનિયા સુધી તેમનું નામની ચર્ચા સતત થઈ રહી છે અને હવે તેમાં સીસીટીવી સામે આવ્યા છે. આ સીસીટીવી જે છે તે સામે આવ્યા છે અને જે પોલીસને અત્યાર સુધી માહિતી મળી છે તેના પ્રમાણે તેમની ગર્લફ્રેન્ડનો નંબર જે છે, જે ફ્લેટની અંદર તેઓ રહી રહ્યા હતા અક્ષર લક્ઝુરિયા, તેની અંદર રાતના 3 વાગ્યાના સમયે બાજુવાળા દ્વારા દરવાજો ખખડાવવામાં આવ્યો હતો અને ખૂબ અવાજ થતો હોવાથી આ દરવાજો ખખડાવવામાં આવ્યો હતો. તે પ્રમાણેનું પોલીસમાં FIR આપવામાં આવી છે અને જ્યારે દરવાજો ખોલ્યો ત્યારે તેમની ગર્લફ્રેન્ડનો નંબર માંગવામાં આવ્યો હતો અને તેના જ કારણે તે મહાવીરસિંહ સિંધવ દ્વારા તે યુવકને મારવામાં આવી રહ્યો હતો. તેના માતા બહાર આવ્યા, રાતના 3 વાગ્યાનો સમય હતો. તેમને જોયું કે મહાવીરસિંહ સિંધવ અને અન્ય લોકો તેના દીકરાને મારી રહ્યા છે અને એટલા જ માટે થઈ અને તેમના દ્વારા બૂમ બરાડા કરવામાં આવ્યા. આખો ફ્લેટ ભેગો થઈ ગયો. બધા જ ફ્લેટના લોકોને પણ આ લોકોએ મારવાનો પ્રયત્ન કર્યો. તે સમયે તેમના માતા જે છે તેઓ બધા જ નીચે ભાગીને આવી ગયા હતા, પાર્કિંગમાં હતા અને તેમના દ્વારા 112 કંટ્રોલને ફોન કરવામાં આવ્યો. જ્યારે પોલીસને ફોન કરવામાં આવ્યો અને પોલીસ વેનની સાયરન વાગી તો મહાવીરસિંહ સિંધવને લાગ્યું કે પોલીસ આવી જશે, મને પકડી લેશે, કારણ કે મહાવીરસિંહ સિંધવ પહેલા પણ ચર્ચિત ચહેરો હતો. એમના ક્રાઇમની દુનિયામાં પણ તેમના નામ ઘણી બધી વાર ઉછળી ચૂક્યું હતું. પોલીસે એકવાર તેમનો વરઘોડો પણ કાઢ્યો હતો 2023માં. એટલું જ નહીં, લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે પણ તેનું નામ જોડાતું હતું. ડ્રગ્સ માફિયા તરીકે તેમને ઓળખવામાં આવતા હતા અને એટલા જ માટે થઈ અને ક્યાંક મહાવીરસિંહ સિંધવને લાગ્યું હશે કે પોલીસ મને પકડી રહેશે, એટલે તેમને ચોથા માળની બાલ્કનીમાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યારે ભાગવાનો પ્રયત્ન કર્યો તે જ વખતે તેમને નીચે પટકાયા અને તેમનું મૃત્યુ થયું હતું. તે સીસીટીવી ફૂટેજ પણ અત્યારે સામે આવ્યા છે. પોલીસ દ્વારા આખા મામલે અકસ્માતે ગુનો નોંધવામાં આવ્યો છે, પણ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે રાતના 3 વાગે તેમની સાથે હતું કોણ? તેમની સાથે એમના મિત્ર હતા, એમની ગર્લફ્રેન્ડ હતી, કારણ કે જ્યારે ત્યાં આગળ મીડિયા પહોંચ્યું તે વખતે તેમના ઘરમાંથી ઘણા બધા જેને કહી શકાય કે મહિલાના ઉપયોગની સામાન જે છે તે ત્યાંથી મળ્યો હતો. ત્યાં ચપ્પલ મળ્યા હતા, મહિલાના કપડાં પણ મળ્યા હતા. એટલે એવું માનવામાં આવી રહ્યું છે કે મહાવીરસિંહ સિંધવ જે છે તે પોતે અહીંયા આગળ કોઈ મહિલા સાથે રહેતા હતા. રાતના સમયે દારૂની પાર્ટી ચાલતી હતી અને આ દારૂની પાર્ટીના કારણે ખૂબ અવાજ થઈ રહ્યો હતો. જે સમયે તેઓ બારીમાંથી એટલે કે ચોથા માળની બાલ્કનીમાંથી કૂદવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, એટલે ભાગવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, તે વખતે પણ તેઓ નશાની હાલતમાં હશે એવું માનવામાં આવી રહ્યું છે. PM રિપોર્ટ હજી સુધી આવ્યો નથી, એટલે PM રિપોર્ટના આધારે જ પોલીસ વધારે ડિટેલ આપી શકશે. પરંતુ જે પોલીસ અત્યારે બોપલ પોલીસ સ્ટેશનના જે PI સુનિલ ચૌધરી છે તેમના જણાવ્યા પ્રમાણે પ્રાથમિક તપાસ અને પ્રત્યક્ષ દક્ષીઓના નિવેદન મુજબ મહાવીરસિંહ એ પોલીસથી બચવા ભાગતી વખતે જાતે જ લપસીને નીચે પડી ગયા હતા, જેના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હતું અને આથી જ હાલ બોપલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી મૃતક વિરુદ્ધ અગાઉથી જ અનેક પોલીસ સ્ટેશનોમાં ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. હાલ મૃતદેહને તેમના દ્વારા જે મૃતદેહનું પોસ્ટમોર્ટમ થયું હતું અને ત્યારબાદ તેમની અંતિમ યાત્રા પણ તેમના ગામ જે છે ત્યાં આગળ આ અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. અને મહાવીરસિંહ સિંધવ આમ તો તેમનું નામ ઘણા એવા રાજનેતાઓ સાથે પણ જોડાયેલું હતું અને ઘણી બધી વખતે ચર્ચામાં પણ આવેલા હતા. એટલે એક્સ આર્મી મેનથી લઈ અને ગુનાની દુનિયા સુધી મહાવીરસિંહ સિંધવને ઓળખવામાં આવતા હતા. અત્યારે પોલીસ દ્વારા જે સીસીટીવી આપવામાં આવ્યું છે તેની અંદર સ્પષ્ટ દેખાય છે કે ચોથા માળેથી પડવાના કારણે જ તેમનું મૃત્યુ થયું હતું અને પોલીસ હવે ઇન્વેસ્ટિગેશન કરી રહી છે કે તેની પાછળ અન્ય કયું કારણ હોઈ શકે, અથવા તો તેઓ કૂદવાનો પ્રયત્ન કર્યો હોય કે કોઈએ ધક્કો માર્યો હોય તે પણ એક કારણ હોઈ શકે. એટલે પોલીસ હવે અલગ અલગ દિશામાં ઇન્વેસ્ટિગેશન કરશે. આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અને જો આપ અમારી આ ચેનલ જોવો છો પણ અમને સબસ્ક્રાઇબ નથી કરતા તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો અને બેલ આઇકન જે છે તે વગાડવાનું ભૂલતા નહીં. આભાર.